જય સ્વામિનારાયણ. આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં. તો આજે આપણે પૂજ્ય જનમંગલ સ્વામીને ખૂબ સરસ પ્રવચન સાંભળશું અને આજના આ પ્રવચનની અંદર હાસ્ય અને મનોરંજનના પ્રસંગો તો છે જ, પરંતુ જીવનને એક ઊંડાણપૂર્વક સમજવાની વાત પણ આજે આપણે આ પ્રવચન અંદર શીખીશું કે સ્વાર્થી વ્યક્તિની ઓળખ કઈ રીતે કરવી. આજે મોટાભાગના સંબંધો જે છે એ સ્વાર્થભર્યા થઈ ગયા છે. એવામાં માત્ર આપણા સદગુરુ અને આપણા મા બાપ જ આપણને સ્વાર્થ વગરનો પ્રેમ કરી શકે. એ વાત આજે આપણે આ પ્રવચન અંદર વિસ્તૃતથી સમજશું અને સાથે જીવન એક નવી દિશા કઈ રીતે આપી એ પણ આપણે પ્રમુખ સ્વામી મહારાજના જે જીવનના પ્રસંગો છે એના થકી સમજશું. તો વિડીયો સંપૂર્ણ જોઈએ, વિડીયો લાઈક કરજો, વિડીયો શેર કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો. તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ. જય સ્વામિનારાયણ. નથી ખબર પ્રમુખ સ્વામીને અમેરિકામાં એક ભાઈ શું કીધું કે થોડાક પૈસા હતા ને સુખી હતો. પૈસા બહુ વધ્યા ને ટેન્શન વધ્યું. મને કરોડો રૂપિયા કમાણો પણ એટલું ચિંતા વધી ગઈ. એને કરતાં પહેલાં થોડું હતું ને મજા હતી. વિવેક સાગર સ્વામી કે થોડાક આપો, આ સંસ્થા ઘણું સમાજનું સારું કામ કરે છે. એ કે આપવા લેવાની વાત નથી, આ તો ખાલી તમને જણાવું છું. આ તો હું તો કરું છે. બધા જાણે છે, જ્ઞાન બધાને છે. હા કે તમને કાંઈ એમ જ્ઞાનથી તેમ જ્ઞાની થઈ જાવ, એમ જ્ઞાન કાંઈ પોથામાંથી નથી ને કાંઈ પ્રવચનથી નથી મળી જતું. બુદ્ધિના તર્કથી જ્ઞાન નથી મળતું. જ્ઞાન ગુરુની કૃપાથી મળે છે. એ આત્માનું જ્ઞાન અંદરથી આવે છે. એ જ્ઞાન ખૂટે નહીં. આ તો શાસ્ત્રના કોટેશનો આપી દઈએ, આમાં આમ લખ્યું, આમાં આમ લખ્યું, આને આમ કીધું. હવે તો એક માહિતી મળી આપણને. નકશો થયો, મકાન બાંધવાનું બાકી છે. માટે આપણા જીવનની અંદર એવી ગુરુની કૃપા જેની પર થઈ જાય. શંકરાચાર્યએ આ વાત કરી, તુલસીદાસે આ વાત કરી, ભગવાન વેદ વ્યાસે આ વાત કરી છે. કપિલદેવ ભગવાન 24 અવતારમાં અવતાર એની માતા દેહૂતીને સંત બતાવ્યા છે. કોઈ પણ જગ્યાએ સંત બતાવ્યા છે. હવે સંતની તો મહિમાની બધા વાતો કરે, દુનિયામાં મોટી મોટી પારાયણો કરે, સાધુની જ વાતો કરે, પણ સાધુ છે એવા સંત તમારે ઘરે? તમારા ગોડાઉનમાં માલ લો ને તમે જાહેર કરો, ઘરાક આવે તો આપો. હું સંત ક્યાં છે? વાતો કરે શું થાય? આપણી આગળ એવા મહાન સંત આ પૃથ્વી પર બોલતા ચાલતા યોગીજી મહારાજ જેવા ગુરુ પ્રમુખ સ્વામી આજે મોજૂદ છે. અને આપણે એના ભાગ આવી ગયા જોગમાં. ભાગ્યશાળી છીએ આપણે, બહુ જ ભાગ્યશાળી કહેવાય. બહુ જન્મના પુણ્ય ત્યાં સત્સંગ મળ્યો છે. દુનિયામાં કોઈ દી આગળ નથી, આપણી આગળ સત્સંગ છે. આ લોકો આગળ ભલે સંપત્તિ હોય, પૈસા હોય, વાહ હોય, મોટપ મળશે, માન મળશે, વિષયો મળશે, શાંતિ નહીં મળે આપણને, મોક્ષ નહીં મળે. એ આ સંત આપશે આપણને. એવા ગુરુની રાજીપો આપણે લઈ લેવો એ આપણા જીવનની કમાણી છે. એ જ કરવાનું છે. આપણો સ્વભાવમાં ફેરફાર થાય. રોજ આપણે આ જીવન લક્ષી જ વાતો કરીએ છીએ. આ જ કરવાનું છે. ભાગવતમાં હું લખ્યું ને એ બધું બરાબર છે. કૃષ્ણ ભગવાન આપણે જે કરવાનું છે ને એ પહેલું આપણે જરૂરનું છે. તમને માથું દુખતું હોય તો માથાની દવા જ લેવાય તો રાહત થાય. જરૂર છે એ કરવાનું છે. ગુસ્સો આવે છે તો બંધ કરો. કાંઈક થાય છે, માન છે આપણામાં દ્રષ્ટિમાં વિકાર છે, ખોટું જોવાઈ જાય છે આપણથી બજારમાં, આપણા મનમાં ખોટા ઘાટ થાય છે તો બંધ કરો. આધ્યાત્મિક માર્ગ એમને નહીં સમજાય કાંઈ. આધ્યાત્મિક માર્ગ, ધર્મનો માર્ગ એ સંયમ પાડ્યા પછી જ સમજાય. એ ફૂટલું મન હોય, ભટકતું મન હોય, ક્યાં સુધી ખાલી ભલે ભાંસ થાય આપણને, અંદર ના થાય કાંઈ. અંદરનો આનંદ આવે જ નહીં. અંદરનો આનંદ લાવવો હોય તો સંયમ જ કેળવવો પડે. લક્ષ્મણજી જંગલમાં હતા અને રાજમાં એને કાંઈ સુખમાં ફેર નથી પડ્યો. અંદરનો આનંદ આવે છે, એ ખૂટે જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ લંડનની અંદર થોડાક મોડા ઉઠ્યા આરામમાંથી, અને સુભાષભાઈ કરીને એક હરિભક્તે પૂછ્યું કે સ્વામી ઊંઘમાં અમેરિકા જતા રહ્યા હું તમે? સ્વામી અમેરિકાથી લંડન આવેલા. સ્વામી કે સુભાષ, ભગવાનના સુખ આગળ અનંત અમેરિકા આંટા મારે. અનંત અમેરિકા કચરો લાગે ભગવાનના આનંદ આગળ. દીવાના થઈ જવાય. એ ભગવાનના સુખે સુખી છે અને આપણને સુખ દેવા માટે આવ્યા છે. તો એવું સુખ આપણા જીવનની અંદર આવે. એટલે આપણે આ સાધના કાંઈક ને કંઈક કરવી જ પડે. આપણે એમને ખાલી અગરબત્તીને દીવો કર્યા કરો. તેમ 5 વર્ષ પહેલાં દીવો કરતા હજી દીવો જ કરો છો. આમાંથી જો પૂછીને તો અડધાને આરતી નહીં આવડતી હોય. એક માળા હાસી નહીં ફરતી હોય ભગવાનને પોગે એવી આપડતી. બોલો, એક સત્સંગી તો કેવા મળ્યા છે અમને કે હું ડુંગળી ખાઉં પણ કંઠી કાઢીને પછી ખાઉં. કંઠી પહેરીને તો ન જ ખવાય ને પછી પહેરી લઉં ખાઈને મોઢું ધોઈને. એ ધર્મ કહેવાય? એવા ધર્મ પાળવાના આપણે? ડુંગળી ખાવ, કંઠી કાઢીને ખાઈ લઉં.
કેવું બુદ્ધિ એની વિચારે છે. માટે આપણે જે કાંઈ તમારો દીકરો આગળ વધે ભણવામાં બધા મા બાપની ઈચ્છા હોય. ક્યારે તેમ બોલ્યા છો 85% લાવે તો વધારે મહેનત ન કરીશું આપણે, એટલે ઘણા ખાતે ખૂટે 85 બરાબર છે. 90 લાવે કે 95 લાવે તો એ દેખાય તમને, પગારમાં વધારો દેખાય, ભક્તિમાં આપણે એવું થાય છે કે હું કંઈક વધારે કરું. હું મંદિરે આરતીમાં જાઉં, આરતીમાં જતો તો કથામાં બેહું, હવાની કથામાં કેટલા જણા હોય છે? 25 હરિભક્તો હોય છે. સવારમાં કોને ઓફિસ ખુલી જાય છે વહેલી? ભુજની અંદર 250 માણસ આવે છે હવાની કથા. ભાવનગરથી 10મા ભાગનું સિટી નથી, 2 લાખની વસ્તી છે. કેમ આપણે ન આવીએ કે બધાય? હમણાં પેંડા વેચતા હોય તો 10 પેંડા વેચે રોજ આરતીમાં, નો સંખ્યા વધે. પેંડા જેટલી કિંમત નથી કથાની. દિનેશભાઈ ગઢાળી એટલો મોટો વેપારી રોજ કથામાં આવે. મોડા ઉઠો છો શું કામ? ભગવાને ના પાડી સૂર્ય ઉગ્યા પહેલા ઉઠી જવું. આ બધું કરે કોણ કરે? હરજી ઠક્કરને પૂછ્યું ગોપાળન સ્વામી કેટલું હાલો, કે હું નો હાલી એકું, આવે મારે તો 70 વર્ષ થઈ ગયા. કે હડકાયું કૂતરું વાહે પડે તો ખેતર સુધી દોડું. ભી નથી ને? તારી માથે ભમે કાળ રે ઊંઘ તને કેમ આવે? જાગી જવું જોઈએ. અવસર આવ્યો કહેવાય. અવસર આ હીરાની તેજી ને મંદી એ તો સામાન્ય છે. હાચામાછી તેજી આપણે એ આવી છે કરોડો જન્મના, જન્મ મરણ ગર્ભવાસ 84 લાખ જન્મ ફાટી ગયા આપણા. ભગવાન મળી ગયા આપણને. અંતકાળે ભગવાન લઈ જાય. હોનાના પેલેસ હશે તો આ તો છોડવાનું છે એક દાડો. મધમાખી ભેગું કરીને વાઘરી લઈ જાય બધું. ભલે ભેગું કર્યું હોય, એક ફૂંક મારીને ઉપાડી ગયો હોય. આખી જિંદગી ભેગું કરો, કાલે રામ બોલો ભાઈ રામ. મોહ પામશો નહીં. પિત્તળમાં છલકાટ હોય પણ પિત્તળ ડીમ પડી જશે. આ જગત પિત્તળ છે, એમાં લોભાશો નહીં કોઈ. ભગવાનમાં લોભાવો, ખપી જવાનો આ માર્ગે. ગમે તેટલા દુઃખ પડે, કચરો થઈ જાય, ગમે તે થઈ જાય, આપણું ભગવાનનું ધામ મળવું જોઈએ આપણને. બસ કેટલા દાડા જન્મટીપ થયું અને રાષ્ટ્રપતિ કે 2 મહિના હું કહું એમ કરવું, તમને છોડી દઈએ જન્મટીપમાંથી. ન કરીએ આપણે છોકરા જેમ કેમ કરીએ ને, દલીલ કરીએ. એકટાણા મન નહીં ફાવે, હું બહુ વહેલો નથી ઉઠી શકતો ભાઈ. હા સાહેબ તમે કયો એમ કરું. એક રાષ્ટ્રપતિ જેલમાં ગયા છે ખબર લેવા. તે 3 વિભાગ હતા જેલના, 3 બ્લોક છે, નોખા નોખા મકાન. પહેલામાં 300 માણસ હતા, એને રાષ્ટ્રપતિ બોલાવ્યા. તમને કંઈ તકલીફ હોય તો કયો. રાષ્ટ્રપતિ છે ભારતના, સત્તા છે, પાવર છે. હું આવ્યો છું તો તમને કંઈક લાભ કરીને જાઓ. તે 5 જણા ઊભા થઈને શું કીધું કે સાહેબ તમે આવ્યા છો ને તો નાવાના હાબુ આપે, પાણી આપે. એટલું શરીર પરસેવો ગંધાય ને, અમને હાબુ નહીં દેતા ને હરખું પાણી નાવા નથી દેતા. રાષ્ટ્રપતિ કે અમને છૂટથી નાવાનું હાબુ બધી વ્યવસ્થા કરો. તરત થઈ જાય ને. એને કોણ પાવર? એ તો વીટો પાવર છે. બીજા બ્લોકમાં ગયા કે તમને કંઈ તકલીફ છે કે અમને જમવાનું નથી ફાવતું હોય. મોણ જ નથી થકતા, રોટલી વાયસર જેવી હોય હાવ, અને ખાવાનું જ ફાવે નહીં. પછે નહીં કંઈક જમવાનું, દાળ ભાત શાક રોટલી આવે, કંઈક એવું હરખું જમવાનું અમને મળે એટલું કરો ને. બીજું કાંઈ દુઃખ નથી તમને કે આને જમવાની વ્યવસ્થા કરી દો વ્યવસ્થિત. 2 રસોઈયા રાખો, ખર્ચો ફાળવી દીધો. ત્રીજા બ્લોકમાં ગયા તમને કંઈ તકલીફ છે કે સાહેબ છોડી મૂકો સારું, કે એટલે છોડી દો. હવે હાબુવાળા પસ્તાણા. ભગવાન જ્યારે આવે ને લોકમાં, જન્મ મરણમાંથી છોડાવવા આવે છે. પણ આપણે શું માગીએ છીએ? શરીર સારું રહેવું કરો, કંઈક મંદી નીકળે, કંઈક આમ થાય, ઘરનું ઘર થઈ જાય, હગાઈ થઈ જાય, ઢીકડું થઈ. ભાઈ એ તો ન થયું, કેટલા જન્મથી પૈણ્યા છે, ન પૈણ્યા શું ફેર પડી જવાનું છે આપણને? આ ભગવાન હથેવાળો હરિસંગાથે કરી નાખ્યો. ભગવાન મળી ગયા. મીરાબાઈ છોડી દીધું રજવાડું, ભીખ માગતી થઈ ગઈ. બાઈ સમજાણું તો ઘરમાં રહ્યો તમે, ગાડીઓમાં ફરો સગવડ હોય તો, પણ મંદિરે તો આવો. આપણે હિન્દુઓ છીએ, આપણી પ્રણાલિકા ભૂલવાની નથી. કોઈના કપાળ કોરા ન હોય. સાઉથની અંદર એક માણસ કપાળ કોરાવાળો નથી. તમે ભારતની અંદર જાઓ, સાઉથ ભારતમાં, દક્ષિણ ભારતમાં, હું 5-6 વાર શિબિરોમાં બધે ગયો છું. મદ્રાસની અંદર 85 લાખ માણસની વસ્તી છે. એક વ્યક્તિનું કપાળ કોરું ન હોય છાંડલા વગરનું. બધાના ઘરે રંગોળી પૂરાય. તુલસીના કેરાને આરતી કરે એટલી શ્રદ્ધાવાળા બધા છોડવાને. મંદિરમાં લાઈનો લાગે દર્શનની. સવારના પોરમાં વહેલા આપણે નીકળ્યા હોય ને, બધા મંદિરમાં લાઈનો હોય દર્શનની. 3 પાનના ગલ્લા છે આખા મદ્રાસમાં. કોઈને એમ ગુટકા ખાતા જોયા નથી ત્યાં.
ટીટી આવ્યો હોય ને ચેક કરવા ટિકિટ, તો પેલા પંચાંગ પ્રણામ કરે સંતોને. અમે ડૉક્ટર સ્વામી જોડે લિફ્ટમાં બેઠા અને સૂકા મેવાનો પ્રસાદ હતો, ડૉક્ટર સ્વામીને આપ્યો હતો, ભેગો લીધો અને મુઠ્ઠી ભરીને પેલા લિફ્ટમેનને આપ્યો, ન લીધો. લિફ્ટમાંથી ઉતર્યા પછી પંચાંગ પ્રણામ કર્યા, પછી પ્રસાદ લીધો. ફ્રેડ પગમાં માથું અડાડે. આ તો ઘણા પછી બહુ જૂના વડીલો થઈ જાય ને, પગે લાગે ને તો ગોઠણને લાગે કેવું છે, ખંભે અડે. અને ઘણા લાંબો હાથ કરે, એટલે વેવાય છે, રામ રામ કરે છે. સંતોના ચરણ સ્પર્શ તો કરો, કંઈક પ્રણાલિકા તો શીખવાની આપણી. ખાવા પીવાના તો ઉઠીને આ જ બધું, બસ આ હું શીખ્યા. છોકરા બધું તમારો મોબાઈલ આ છોકરા રોજ મછેડતા હશે, કારણ કે તમારે સેટ કરવા એને દેવો પડે, આપણે સમજ પડે નહીં, ગોઠવી આપે બધું. એટલે તમારે એની ગરજ પડે છે, એટલે એ માગે તો દેવો પડે ને, કે તમને સેટ ન કરી દે પાછો. એટલે અડધો કલાક રમ્યા, આ રમકડા જોડે રમે, મા બાપ જોડે હેત ન રહ્યું અને યંત્ર જોડે સમય ફાળવતા થઈ ગયા. છોકરા દીકરા દીકરીઓ જોડે લાગણી પ્રેમ વીટાય વળે તમને. એ જે અંદરની કુટુંબ ભાવનાઓ છે ને, એ તૂટતી જાય, પ્લાસ્ટિક જેવા જીવન થઈ જાય. પછી સોના ઘરમાં સગવડ લાવી દઈ, બસ. માટે આપણે દરેક આપણો પરિવાર સુખી થાય. આજે અમે પેલા ગારિયાથરવાળા વલ્લભભાઈ ને આવ્યા છે સભામાં, એના કારખાને ગયા, બધાને કારખાનું બંધ કરી દીધું, ઓફિસ બધી બેસી જાઓ, બધા કથા કરાવી બપોરે 12:30. ધર્મની અને હું બોલ્યા, એને એક વ્યસન નથી, વલ્લભભાઈ ને ગારિયાથરના એક વ્યસન નથી. એ કે બધાને વ્યસન મુકાઈ દો, અમારા કારખાનામાં વ્યસન ન જોઈ. એને નથી એટલે એ બોલ્યા. પહેલું મેં એને પૂછ્યું, તમારે છે? એ કે ના, મારે નથી. તો ન હોય ને એટલે એને વિચાર આવ્યો, એ ખાતા હોય તો ન બોલે, બધાને છોડા હોય, પણ એને એક વ્યસન નથી. કૃષ્ણ ભગવાનની મૂર્તિ પધરાવી છે, ધર્મવાળા છે. તો આપણી અંદર આજે ધર્મ ભાવનાઓ, જેને કે પોષણ મળે. તમે કંઠી બાંધી, દોરો બાંધ્યો, કોઈનું સગદું પહેર્યું, પણ પોષણ કોઈ આપે છે? ધર્મ વૃદ્ધિ પામે, બે રીતે વૃદ્ધિ પામે. એક આપણા હૃદયમાં ધર્મ છે, એનો વિકાસ થાય. એનો વિકાસ શું થાય? કે સ્ટ્રોંગ થાય આપણું મન, અધર્મમાં લેવાય નહીં આપણે. અને બહારની સંખ્યાની અંદર ધર્મનો વિકાસ થાય. પોષણ મળે ને, બાળક હોય એને પોષણ આપે તો વૃદ્ધિ પામે. છોડ વાવ્યો, ઘાસ વાવ્યું, ખાતર પાણી દવા હોય તો વૃદ્ધિ પામે ને ફળ આવે. એમ આપણી અંદર ધર્મ છે, એનું પોષણ કોણ આપે? નકર ન્યા જ રહે ધર્મ, એટલો ને એટલો જ રહે. 5 વર્ષ પહેલાં જે આપણી અંદર ધર્મ હતો, એ આજે એટલો ને એટલો જ રહેશે. ઘણાએ તો 5મામાંથી 4થામાં ભણવા બેસે છે, વાંચતા ન આવડે. એમ લોકો કે પહેલાં એમ બહુ સેવા કરતા, પ્રતિષ્ઠામાં જ રોજ મંદિરે આવતા, હવે બંધ થઈ ગયા. એટલે રિવર્સ થયો ભાઈ, ડાઉન થયો થોડો. માટે આપણે ચડતો રંગ રે. રોજ આપણે આવડદા કપાય છે, રોજ આપણે મોતની નજીક જઈએ છીએ, દાડો ઉગે. આ સમય નહીં મળે ફરીને. પહેલા દાડે તમને કથા કરી હતી ને, ફરીને યાદ કરાવું છું કે આપણા કેટલા વર્ષ જાય? 6 અબજ અને 64 કરોડ વર્ષ. ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. એવા 100 વર્ષ બ્રહ્મા જીવે ને, ત્યારે મનુષ્ય અવતાર મળે છે. કાલ જતો રહેશે. એટલે પાનભાઈ લખ્યું, વીજળી મોતી પોરવી લો, ભજન કરો. પૈસા મૂક્યા બેંકમાં, એ આપણે હું ફરે બળ રહે, દુકાળ પડે, કંઈક સંકટ સમયે આપણે વાંધો નહીં આવે. પણ રોડ ઉપર ઉપડી જાય, ક્યાં સંકટ સમય આવવાનો છે? પણ આ કમાણી છે ને, ખર્ચું ને ખૂટે ને ચોર ન લૂંટે. આ ભજનની કમાણી. અમુક કેવું થઈ જાય છે, આપણે થોડું જ્ઞાન થઈ જાય. હું સાધુ હોઉં તો અમને થોડી કથા કરતા થઈ, પણ ભજન ન કરીએ પછી આપણે અમુક રેન્જ બંધ થઈ જાય. સત્સંગીમાં એવું હોય, અમુક સર્વમંગલ સ્વામી અમારે કહે છે, રીઢા માટલા થઈ જાય ને પછી પાણી ઠરે નહીં. બહુ જૂના માટલા હોય ને પાણી યારે ગામડામાં, એ રીઢા થઈ જાય, પડ્યા. બહુ જૂના હોય ને પછી ઠોકર વાગે ને તો જલ્દી ફૂટે નહીં, પાણી ઠરે નહીં, પછી મીઠું ભરે એમાં લોકો. એમ આપણે છે ને બહુ જૂના થઈ જાય ને પછી રીઢા, આપણે ગાંગડું મગ હોય છે ને, એ પોસાદ ન થાય. તેમ કુકરમાં સીટી મારો ને તો એ ખખડ્યા કરે. એમ આપણે અમુક છે ને કોવડું મગ જેવું થઈ જાય, પછી અડે જ નહીં. અમારે યોગી બાપા કથા કરે ને તે બધા ભાભા શું કે મજા બહુ આવે છે, કે છોકરાને વાતું કરે. સંતો કથા કરે ને બહુ મજા આવે છે. 5 દાડા થઈ ગયા, ક્યાં સમય જાય ખબર ન રહે, આનંદ થઈ જાય. તે છોકરાઓ કે ભાભા તમે 2 દાડા ઘર હાંસો, 2 દાડા બાકી એમ સાંભળવા દઈ. તમારા હૃદય પોછા હોય. સાધુની વાતો એવી હોય ને તમારા હૃદયમાં પહેરી જાય, સાધુ થઈ જાવ પાછા, તમારે ના જવાય.
કે તમે દાદા કેમ સાધુનો છે 5 દાડાથી સાંભળો છો? કે અમારે તો પથ્થરના હૃદય છે, લોઢાના હૈયા, અમને કાંઈ અડે નહીં, ગમે તેટલું કૂટે, આ તો મજા આવે એટલે બેસી કરી આપણે કઈ ફેર અંદર ફેરફારનો રેનકોટ પહેરે ને ક્યાંથી વરસાદ અડે. કેટલી કથા આવી સાંભળી નાખી. કથામાં બેઠા આપણી અંદર કથા બે જાગૃતિ થઈ જવી જોઈએ. રોજ શાળામાં અમારે દાદાઓ છે 5 વાગે કથા શરૂ કરે, વહેલા આરતી કરે, વહેલા 5 વાગે. અમારે એને ઊંઘ પૂરી ન થાય. અમારે સાધુને તો એનાથી વધારે ભક્તિ કરવી પડે ને, તો અમારે એને બ્રેક મારવી પડે. મેં કીધું ભગવાનને કંઈ બસ નથી પકડવી, ભાઈ સાહેબ તમે મોઢું થોડુંક રાખો અને તમે 5:30 વાઈ કરો, તો કે પછી અંજવાળું થઈ જાય કે છે. અને આરતી કરીને ભાગી ન જાય. અષ્ટક બોલે, થાળ બોલે, કથા કરે. બીજી સભા પછી 8 વાગે આવે બધાય ફરીને, હવારમાં જ. ત્રીજી સભા 3 વાગે બપોરે આવી જાય પાછા. ચોથી સભા 5:30 કરે અને 5મી સભા રાત્રે કરે. પછી શ્રેષ્ઠા બોલે પાછા બધા. 45 વર્ષથી શ્રેષ્ઠા બોલે ના 5 સભા હાલે છે, સાધુ હોય કે ન હોય. રોજની 5 સભા કરે. હવે આપણે ક્યાં એટલી બધી કરવાની છે? અમારે એક મનજીભાઈ છે લાખિયાણીની અંદર, રોજના 25 વચનાદ વાંચે છે. રોજ 3 વાગે ઉઠી આખું મંદિર વાળે, કચરા પોતા કરે. એના દીકરા ડોક્ટર છે, કરોડોપતિ છે, એને બંગલો, એર કન્ડિશન ગાડીઓ છે. ભક્તિ પરાયણ જીવન માણસ. કરવાવાળા ઘણાય કરે છે. પૈસો છે નહીં સામાન્ય વસ્તુ. હું સુરત ગયો હતો ને, વરાસા રોડ ઉપર સ્પિનિંગ મિલમાં એક સભા કરી હતી 4-5 વર્ષ પહેલા, અને બહુ માણસો આવેલા. ત્યાં 3000 માણસ હતું સભા. બધા પ્રચાર કર્યો હતો ને, ઠેઠ કતારગામથી બધા આવ્યા હતા વરાસા. અને ખુરશીવાળા અને વીઆઈપી બધા હોય ને, શેઠિયા હોય ને, અલગ બેહાર્યા હતા. મોટા માણસોને આપણે વ્યવસ્થા રાખી જ છીએ. પછી સામે બધા બેઠેલા. હવે અમારે સાધુને છે ને ત્યાંથી સીધી સભા પતે ને, ગાડીમાં બેસીને ભરૂચ રાજ રોકાવાનું હતું. એટલે અમારે કંઈ સાધુનું મોહબ્બત હોય નહીં. એટલે બધાને વાત કરી મોક્ષની. અને ખુરશીવાળાને કીધું, મેં તમારે આગળ પૈસો છે, પણ તમારો પૈસો તમારા જીવનું ન બગાડે, અધોગતિ ન કરે, સાચવજો. કારણ કે તમે મંદિરમાં દંડવટ કરો નહીં, તમે કોઈ જે થાળ ગાઓ નહીં, તમે તિલક સાંડલો ન કરો, નો 11 જ રહ્યો, મોડા ઉઠો, કોઈ મંદિરમાં સેવા ન થાય તમારાથી, હાવણી ન, કાંઈ તમે ભગવાનને રાજી કરવા શું કરો? નકરા રૂપિયાથી ભગવાન રાજી નથી થતા. માટે તમારો પૈસો તમારો. તે માળાવાળા, આ હીરા ગહવાવાળા બધા સામે બેઠે બહુ તાળીઓ પાડે. પહેલાં વાત કરીને શેઠિયાની, અને પેલાને ખરાબ દેખાય બિચારાનું. પછી થોડુંક એમને આપણે કહેવું પડે. અને પછી તમે મોટરમાં બેસી નીકળી ગયા, કોઈને મળવાનું હતું જ નહીં, એટલે કાંઈ આપણે રિઝલ્ટ દેવા જ ન આવે. આમ કીધું, હું કીધું, એ તો દવા અંદર નાખે ને એટલે પડી અસર કરે, નાખી જ દેવાય. અમને એક મિનિસ્ટરને પ્રસાદ દેવા ગયા ને, મારા વાલા કે આ લાડોડિયું હોય છે ને, એ સમાજનો ઉદ્ધાર થાય કે. હવે એના ઘરે જિલ્લા પ્રમુખ, કલેક્ટર, ધારાસભ્યો મિટિંગ હાલે ને, 8 ખાતાનો મિનિસ્ટર. અને એમ પૈસા પ્રસાદ દેવા ગયા. હું નડિયાદ રહેતો ત્યારે. અને બધાની વચ્ચે પ્રમુખ સ્વામીને કહેજો કે આવા પડીકા વેચે નહીં, એવું સમાજનો ઉદ્ધાર. આદિવાસીમાં જાઓ કે લોકોને વ્યસન મુક્તિ કરો, આમ કરો. અને તો બોલવા મળ્યા. હવે આપણે શું બોલી ભાઈ? આવા મોટા માણસ આગળ તો બોલાય નહીં, નકર વધારે આપણને કંઈક કરે. પણ સ્વામીનું બોલ્યા ને, મેં અમથું એને બગડેલું છે એટલે તો બોલે છે. આપણે ક્યાં જેલમાં પૂછી દેવાના છે? આપણે ક્યાં વેવાય કર્યા છૂટું કરવાના? મેં તમે કેટલી વાર આદિવાસીમાં ગયા છે? અમે તો સમાજ માટે આ ભેખ પહેર્યો છે. 1 રૂપિયો પગાર નથી લેતા સરકાર આગળથી. અને અમે 70 ગામ સુધાર્યા. તમે એક માણસને દારૂ છોડાયો છે? કોઈના ઝૂંપડામાં ગયા છો? અમે તો સમાજ માટે જ જીવીએ છીએ કીધું. અને થોડુંક કહીને અમે નીકળી ગયા. એ હજી જોઈ રહ્યા ને, એમ ગાડી બેસી નીકળી ગયા. અને 6 મહિના પછી રિટાયર થઈ ગયા. રિટાયર એટલે એમાં રિટાયર જેવું નથી હોતું, પણ હારી ગયા ચૂંટણી પછી મને શું કે આપણે ઘરની ગૌશાળા દૂધ પીવા આવજો. હવે ટાઈમ પાસ કરવા બોલાવે છે આપણને. હવે કોઈ જાય નહીં, કારણ કે ઉતરા અમલદાર કોડીના. પછી કોઈ પૂછે નહીં. એટલે મામલાદાર ઓળા ખાવા લઈ ગયા ને, પટેલ પેલા 7-12માં એન્ટ્રી પડાવ્યા ને ગૌશરણમાં 2 વીઘા. એ બાપ દીકરો સાહેબને લઈ ગયા કે મગફળીને ઓળા ખાવા આવો ને ખેતરમાં, ખુરશી નાખી દે. બાપ દીકરો ફોલીને આપે. સાહેબના હાથ કાળા ન થવા જોઈએ. સાહેબ કંઈ હગા નથી, પણ હું પેલી એન્ટ્રી પડાવવાની હોય ને. જે કારકોન સાયકલ લઈને ખેતરે આવ્યો કે ઇમરજન્સી એક ટપાલ આવી. સાહેબે વાંચીને મોઢું પડી ગયું કે શું થયું પટેલ? કે મારી બદલી થઈ ગઈ, બદલીનો ટપાલ આવી ગઈ. તે બાપ દીકરો ખાવા મળ્યા ફોલી. પેલા કે મને કે વાયરો ખાવા હું તમારી સહી ન હાલે, આ કંઈ વેવાય નથી કે બોલાવ્યા તમને? હેલ જય સ્વામિનારાયણ. હવે નવા આવે તારે તમે આ જિલ્લામાં ફરીને આવશો, ક્યાં હું તમે ધામમાં જતા રહ્યા છો કે તમે રિટાયર? હવે કાંઈ જરૂર નથી અમારે.
આ તો ઉતરા અમલદાર કોડીને એવું જ છે, તમારા સંસારમાં એવું છે. જો વહીવટ છોકરો લઈ લે ને પછી ભાભાને કોઈ પૂછે જ કયો, છોકરાને જ આગળ હાર પહેરાવા છો. હમણાં એક બહુ મોટી પારાયણ કરાવી, બહુ મોટા હીરાના વેપારી જબરજસ્ત દિવાળી ઉપર પારાયણ કરાવી અમારા વિસ્તારમાં. મને કે તમે કથા કરવા આવજો એ વચ્ચે થોડોક ટાઈમ રાત્રે. અને મોટા ગોવિંદ ભગત દુધાળા બધા બેઠેલા કથામાં, મોટા મોટા માણસો બેઠેલા. પછી મેં કીધું આપણે નામ કોનું કોનું હારમાં લખવાનું છે એને પૂછ્યું. તે ભાઈને મેં કીધું તમારા પપ્પાનું નામ લખી, ગોવિંદ ભગતનું એક લખીએ, એક આનું લખી. એ કે ના ના એની કાંઈ જરૂર નહીં, મારું નામ લખી નાખો ને તમે. પણ પપ્પાની કે મારા પપ્પાને કાંઈ જરૂર નહીં કે એ બધું તમે મારું નામ લખજો ને મારું નામ બોલજો કે. જો આ થઈ ગયા ને ઉતરા અમલદાર કોડીના, જીવતા થઈ ગયા, મૂર્તિમાં ખબર પડે આપણને. માટે આપણે જીવનની અંદર કોઈ કોઈનું નથી, ભગવાન આપણા છે. ભગવાન એવા દયાળુ છે, એની એક સામર્થ્ય એવી છે કે એના થકી જ આપણો મોક્ષ છે. બાકી કોઈ સાધના, તપ, તીરથ, જ્ઞાન કાંઈ કામ ન લાગે. ગીતામાં લખ્યું જ્ઞાનીનું જ્ઞાન પણ દોષોને લઈને ઢંકાઈ જાય છે, સ્વભાવને લઈને જ્ઞાની ઉડી જાય. માટે ભગવાનની કૃપા, શરણોમાં શીશ મેલી દીનતા ઉચારી. એ ભગવાન હું તમારો છું, તમારા શરણે આવ્યો છું, મને ઉગારજો. બસ ભગવાનનું શરણું રાખો એક. અને એ જ ભગવાન આજે બોલતા ચાલતા પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતમાં આજે આપણને મળ્યા છે. એવા સંતની આપણી પર કૃપા થાય, એનો રાજીપો આપણી પર થાય. એ આપણા જીવનની કમાણી સાચી છે. આ બધી કમાણી આપણે કરવાની છે, આપણા વ્યવહાર માટે, આપણા બૈરા છોકરા પરિવાર માટે રળવાનું છે, પણ સાથે આપણા જીવનું પણ રળવાનું છે. આ શરીરનું રળીએ છે, આપણે જીવનું પણ કરવાનું છે. એના માટે આપણે ભગવાન અને મોટા પુરુષ આપણે શીખવાડે છે. એટલે ભગવાન માટે જેની જેની બલિદાન આપ્યો છે, ભોગ આપ્યા છે, એના યશ શાસ્ત્રમાં ગાથાઓ ગવાય છે. રામચંદ્ર ભગવાન અને સીતા માતા જ્યારે વનની અંદર ઝાડવા નીચે બેસીને ચર્ચાઓ કરે છે અને લક્ષ્મણજી અવળા મોઢે બેહે છે. લક્ષ્મણજી મર્યાદાવાળા છે, પડખે ન બેહે. પતિ પત્ની જ બે માણસ સુખ દુઃખની વાતો કરતા હોય. ઘણી વાર જો છોકરો ગામડામાં હોય ને એને હાળો મળવા આવે ને તો ભાભાઈને ખુરશી નાખીને બે હું વાતો કરો છો ભાઈ, હવે તમારે ના બેહાય ને હાળા બની બે, તમારે શું જરૂર છે? રસ જ ન લેવાય. અને એ વખતે લક્ષ્મણજી આગળ નિંદ્રા દેવી આવ્યા, મૂર્તિમાન. લક્ષ્મણજીને કે છે 14 વર્ષ સુધી તમે ઊંઘ્યા નથી. 14 વર્ષ કેટલું ભારે છે. માટે હું તમારી ઉપર પાલવનો શેડો ફેરવું, તમારો થાક અને ઉજાગરો મટી જાય. લક્ષ્મણજી શું વાત કરે છે ને કે મારી પત્ની ઉર્મિલા છે અયોધ્યાની અંદર, હું નથી ઊંઘતો ને એટલે 14 વર્ષથી એ ઊંઘી નથી, પતિવ્રતા છે. એના માથે પાલવનો શેડો ફેરવો એટલે એનો ઊંઘ મટી જાય, થાક મટે. મને થાક નથી, ભગવાનની સેવામાં થાક ન હોય. આ સંવાદ લક્ષ્મણજીનો રામચંદ્ર ભગવાન સાંભળી ગયા. કોની જોડે વાતો કરે છે? રામચંદ્ર ભગવાન એ જ મિનિટે અયોધ્યાની અંદર ઉર્મિલાના રૂમમાં પ્રગટ થયા, દર્શન આપ્યા છે. અને લક્ષ્મણની પત્ની ઉર્મિલાને રામચંદ્ર ભગવાન કહે છે તું મારે ઘરે વરદાન માંગ ક્યાંક. આવી પતિવ્રતા 14 વર્ષથી તું ઊંઘી નથી, તારા પતિ નથી ઊંઘતા, તું માગી આપું તને. આપણા બધાને આંખ ઉઘાડે એવું બોલે. ઉર્મિલા કેવું માગે છે કે ભગવાન જો તમે રાજી થયા હો તો મને એવું વરદાન આપો કે લક્ષ્મણજી ક્યારે મને યાદ ન કરે, જેથી કરીને તમારી સેવામાં એને વિક્ષેપ થાય. એને મન દુઃખ નથી કે મારા પતિને હું કામ લઈ ગયા ભેગો, તમારી સેવામાં ખામી ન આવે, મને સંભાળે જ નહીં. કેવા આધ્યાત્મિક પાત્રો છે. લક્ષ્મણજીને વેણ માર્યા સીતા માતાએ, કેવી કડવાશ કાઢી છે. સીતા માતાને રામ ઉપર પ્રેમ હતો, પણ સીતા માતાની અગ્નિ પરીક્ષા કરવાની થઈ ત્યારે લક્ષ્મણજી વિરોધ કર્યો છે. જો દાઢમાં રાખ્યા હોય ને નો કે 2 વાર અગ્નિ પરીક્ષા કરવી જોઈએ. આ તો રાવણના ઘરે વરસ રહ્યા છે, બધું તપાસવું પડે આપણે. રાવણ વિરોધ કર્યો કે સીતા મારી માં છે, એની ઉપર શંકા કરો તમે, હું તમારો વિરોધ કરી. રામ સામે ક્યારેય ન બોલે. લક્ષ્મણજીની સાધુતા છે, આધ્યાત્મિક માર્ગ આ છે કે આપણું ખરાબ કરે એનું સારું કરવું. કોઈ દાડો કોઈની ઉપર વેર નહીં, રાગ દેશ નહીં, કોઈનું ખરાબ કરવું નહીં. ખરાબ હશે તમે પ્રેમ રાખશો તો સુધરી જશે. આપણી પર કંઈક ખરાબ હશે તો એનામાં ફેરફાર થઈ જશે. તમે થોડું ઘસાવ, એના માટે અનુકૂળ થાવ. યોગી મહારાજનો વિરોધ એક ભાઈ કરતા, એક સંત સ્વામી એની સેવામાં જોડાઈ ગયા. એ માંદા પડે એના ધોત્યા ધોતી એને માથું દાબી દે, એની સેવા કરી. તો પહેલા વિરોધ કરતા બંધ થઈ ગયા, એટલે વિરોધ બંધ થઈ ગયો. વેરનો બદલો વેર હોય. સ્વામી ક્યારેય નથી કહેતા વેર રાખો, ભૂલી જાઓ.
સહન કરી લો, ભગવાન તમને સુખી કરશે, ભગવાન આપી દેશે, એટલું જતું કરો, પણ ઝઘડો ન કરો, કોરેટે ન જાઓ. પ્રમુખ સ્વામી કોઈને કોરેટે હજી સુધી મોકલ્યા નથી. ગમે તેવો અન્યાય થયો હોય સત્સંગીને સ્વામી કે ભગવાન દેવાવાળા છે ને તો ભૂલી જા એટલું. અને આગળ આવી ગયા છે, હાથે પગે નીકળેલા સ્વામીજીના આશીર્વાદથી આગળ આવ્યા છે. માટે આપણે કોઈના માટે કાંઈ ન થાય, દરેક માટે સારો ભાવ રહે, પ્રેમ રહે, ભક્તિ સાચી થાય, ભગવાન રાજી થાય આપણી ઉપર, આપણા પરિવારમાં શાંતિ રહે. અને સાથે સાથે બાપા છે એની જે કાંઈ જીવનની અંદર કાર્યો કર્યા છે અને જે રીતે માણસો જોડે રહ્યા છે એના જીવન વાંચવા થોડા, એમાંથી આ સારી પ્રેરણાઓ મળશે આપણને, ઘણી સારી. કોઈના નિંદા દ્રોહમાં પડવું નહીં. લખ્યું છે બ્રહ્માનંદ સ્વામી કેવું ભગવાન માટે લખે છે કે શ્રી ઘનશ્યામ કહે સુન નારદ, અંતર શુદ્ધ મેરો મત એ હે, મોહ સંગ પ્યાર ઉદાર નામ ઉચ્ચારદ અહોનિ ચલે હે, સંત સાચે જગ માહી ફીરે તિनको નિરંતર દુઃખ દેહે, બ્રહ્મ મુનિ ભગવંત કહે મોહી ભજે પુની નરક में જાહે. સ્વામિનારાયણની માળા કરતો કરતો નરકમાં જશે, મોહી ભજે મને ભજે નરક में જાહે. સંત સાચે જગ માહી ફીરે તિनको નિરંતર દુઃખ દે. સાચા ભગવાનના ભક્તને જો દુઃખવો ને તો સ્વામિનારાયણની માળા કરતા કરતા નરકમાં જાઓ. કોઈનો અપરાધ નહીં કરવાનો. એ ભગવાને બહુ જગ્યાએ ના પાડી દીધી છે આપણને. મોટા દુર્વાસા જેવાને ભારે પડી ગયું, અમરીશ રાજાને એ કર્યું તો. માટે કોઈ પાપ આપણે કરવા નહીં, બધાનું સારું કરવું, એ ખુશમાં આનંદમાં રહેવું. ભગવાન સાસ રોટલો, આપણે સાસ રોટલો ખાવો, જે સંજોગોમાં રાખે. કરતા હરતા એ છે, એને દેવો હોય ગમે ને જ દેશે, નહીં દેવો હોય તો હશે તોય જતું રહેશે. પુરુષાર્થ કરવાનો, ફળ ભગવાન ઉપર છોડી દેવાનું. કપાસ વાવવો હોય પુરુષાર્થ છે, ઉગાડવું આપણા હાથમાં છે. કે ચાર ભાઈ જુવાન ન શું ઉગે તે ખેંચીને કાઢવાનું જ બારી. પુરુષાર્થ કરવાનો, ભગવાનની કૃપા. કપાસને દવા પાણી વાડ કરો, પણ ઝીંડવા બેહારવા આપણા હાથમાં છે. ઘણા કે વણ બહુ મોટો છે પણ ફાલ બેહતો નથી. ફાલ કઈ બેહારવાનું કઈ આપણે આપણા હાથમાં છે? કઈ કશું આપણા હાથમાં નથી. પૃથ્વીને એમ, પૃથ્વી સૌથી મોટી પૃથ્વી. કાલે વાત કરીને 50 કરોડ જોજન, અને પૃથ્વી કોના માથા પર રહી છે? શેષ નારાયણના. એટલે સૌથી મોટા કોણ કહેવાય? શેષ નારાયણના માથા પર પૃથ્વી ધરી રહ્યા છે. શેષ નારાયણ પડખું ફરે થોડા હલે ને એટલે ભૂકંપ થાય છે એના માથા પર. તમારા ભાવનગરમાં જે ભૂકંપ થયો ને ભુજમાં, અહીંયા આંચકા બહુ આવ્યા હતા. અને અહીંયા એક ભાઈ આ ગામમાં હુવે ને ત્યારે પથારીની બાજુમાં એક તપેલી રાખે, એની પર સ્ટીલનો જગ રાખે ઊંધો. જગ ઉપર નાની તપેલી રાખીને એની પર વાડકી ને એની પર પ્યાલો ને એની પર ચમચી મૂકે કે થોડોક આંચકો આવે ને બધું હેઠું પડે ને ઊંઘમાં પાછો ડટાઈ ન જાવ, ઊંઘવાનું ભાગી જાવ થોડી. માણસ કેટલું બધું કેટલું વાપરે. શેષ નારાયણ હલે ને એટલે થોડુંક થાય. શેષ નારાયણ એ શંકર ભગવાનના ગળામાં રહેલા છે, એને વીટ્યા છે. સૌથી મોટા મહાદેવજી કહેવાય. એ મહાદેવજી પણ કૈલાસની અંદર એનો વાસ છે, કૈલાસ એને રાખે છે. એટલે સૌથી મોટો કૈલાસ કહેવાય, પણ એને રાવણે હલાવી નાખ્યો. એટલે સૌથી મોટું કોણ કહેવાય? રાવણ જ કહેવાય ને. એ રાવણને વાલી બગલમાં દબાવ્યો એટલે વાલી મોટા કહેવાય. વાલીને રામે માર્યો, સૌથી મોટું કોણ કહેવાય? રામ. એ રામને હનુમાનજી પોતાના હૃદયમાં ફિટ કરી દીધા છે. એટલે સૌથી મોટા કોણ છે? હનુમાનજી. ભગવાનના ભક્ત સૌથી મોટા છે. ભક્ત સાચા થાવ ને ભગવાન તમારી વારે જાય, વાહે આવે. ગાયને દોરો, વાસળી વાહે વાહે, ઓલી વાસળીને લઈ જાઓ, ગાય આવે જ. ભક્તિ સાચી હોય ને ભગવાનને બોલાવવા ન પડે, ભગવાન કાંઈ બૂમો પડવાની જરૂર નથી, અંદર જ આવી જાય, અંદર બેઠા જ છે. એ ભગવાન આપણા હૃદયમાં, ને ભગવાન જેને મદદ કરે ને આખી દુનિયા સામે હોય ને. આ શાસ્ત્રીજી મહારાજ એક હાથે પગે નીકળેલી વ્યક્તિ, જેને 3 દાડે ખીચડી ખાવા મળી છે. ખીચડીમાં ઝેર આપ્યા છે, હુયા માર્યા છે, સૂલમાં નાખ્યા છે, એને ત્રાસ આપ્યો. આ લુગડા ખેંચીને એને ભગવા ખેંચીને 2 વર્ષ સુધી ધોળા પહેરાવી દીધા છે. એટલો ત્રાસ આ શાસ્ત્રી મહારાજને આપ્યો છે. અને ભીખ માગતી આ BAPS સંસ્થા, શાસ્ત્રી મહારાજ સાધુતા રાખીને સહન કર્યું. કેવા પરિણામ આવ્યા છે આ સંસ્થામાં? આજે બામણ ગામની અંદર આપણા સંતો હુતા હતા મેળા પર, અને બીજા મંદિરના સાધુઓ આવી અને હેઠે નાખી દીધા. સંતો હુતા હતા ઉચકી ઉચકીને ઉપલા માળેથી, ઊંઘમાંથી ઉચકી ઉચકી હેઠે પછાડ્યા. પુરુષોત્તમ સ્વામીની કેડ આખી જિંદગી બચારાને ભાંગી ગઈ. અને ન્યાય એક આપણા હરિભગત, એની કેસ કર્યો.
અને સાધુ ગયા જેલમાં. પહેલી વાર સાધુ જેલમાં ગયા છે એ વખતે. અને બહુ પ્રયત્ન કર્યો પહેલાં લોકોએ, છૂટ્યા જ નહીં. અને કમિટી આખી આવી, ત્યાંના કોઠારી આવ્યા, શાસ્ત્રી મહારાજને કહેવા કે છોડી મૂકો, કેસ પાછો ખેંચો. શાસ્ત્રી મહારાજ કેસ કરાવ્યો નહોતો. અને મંદિરમાં આવ્યા બોચાસનમાં પહેલી વાર. સ્વામી દર્શન કરવા લઈ ગયા, ઉકાળો પીવડાવ્યો, ગાદી તો ક્યાં નાખી દીધા. પછી હાથ જોડીને પૂછ્યું, બોલો કેમ કંઈ કામે આવ્યા છો? કે અમારા સંતોની ભૂલ થઈ, જે થઈ ગયું, પણ અમારા સાધુ જેલમાં ગયા છે ને છોડાવો. શાસ્ત્રી મહારાજ પહેલાં હરિભગતને બોલાવવા મોકલ્યા, ચતુરભાઈ એનું નામ, કે છોડી મૂકે, કેસ પાછો ખેંચી લે. કે સ્વામી બધી આજ્ઞા પાળીશ, પણ આ નહીં પાળું. આ મંદિર અમારા ડોહાઈ બનાવ્યું છે, અમારા પૈસે. સાધુને મારવા નથી બનાવ્યું, સેવા કરવા બનાવ્યું છે. અને જે સાધુને હુતા ઉચકે નાખી દે એને સાધુ જ ન કહેવાય, ખોટું કરે સજા થવી જ જોઈએ. નહીં છોડું કે. હવે જો શાસ્ત્રી મહારાજના પેટમાં કંઈક પાપ હોય, થોડુંક દાઢમાં હોય, તો ન કે હરિભગત વેગમાં છે અને માનતા નથી, તો પછી એને સમજાવીશ. અત્યારે જ નહીં થાય. અને પેલા હરિભગતને શું કે, હું ગમે તેટલું કહું તારે હાજર રહેવાનો, કેસ પાછો ખેંચવા નથી થતો. માણસો આવું પોલિસી વાપરતા હોય. શાસ્ત્રીમાં જ કહેતું નહીં, કેસ પાછો ખેંચે ને ક્યાં અન્ન પાણી મારે હરામ છે, હું ખાઈશ નહીં ને પાણી નહીં પીવું, જેટલા દાડા તારે રાખવા એટલે રાખ જેલમાં. પછી પેલા ઢીલા પડીને છોડાઈ આવ્યા. આ સ્વામીની સાધુતા. આપણે બોચાસણમાં ઈંટું લીધી. પહેલાંના જમાનામાં ઈંટુના ભઠવાડોના ઈંટું વેચવી હોય ને અંગ્રેજના વખતમાં તો લાયસન્સ જોઈએ. અને ઈંટું આપણે વેચીને કાચી આપી, પછી લાયસન્સ નહોતું. અને 2 મહિના ઓળિયું પડી ગઈ આપણી કાચી ઈંટું, ઓગળી ગયું. અને 60 રૂપિયા બાકી હતા ને કુંભાર લેવા આવ્યો. કોઠારી ના પાડી કે ઈંટું ખરાબ આપીને અમારું બધું ભાંગી ગયું ને તને 60 રૂપિયા નહીં મળે. તે ગાળું દીધી એની શાસ્ત્રી મહારાજને. શાસ્ત્રી મહારાજ ત્યાં જ બેઠા હતા. એ આવા છો ને તેવા. કોઠારી દંડો લીધો કે મારા ગુરુને ગાળું દેશ. શાસ્ત્રી મહારાજ કે મારા સોગન છે, પૈસા ન આપી દો, અત્યારે તારે ઓફિસમાં અપાઈ દો. અને એ કુંભારને અંગ્રેજે પગેરું કાઢ્યું કે ભાઈ ઈંટું વેચી, એટલે જેલમાં લઈ ગયા. કોને વેચી? મંદિરમાં તપાસ કરી. અંગ્રેજ ભેગા આવ્યા અધિકારી. શાસ્ત્રી મહારાજ કે અમને નથી વેચી. નિર્દોષ છૂટી ગયો પેલો. આ શાસ્ત્રી મહારાજ સાધુતા. શિક્ષાપત્રીમાં લખ્યું છે કે કોકને દુઃખ થાય ને એવું સત્ય વચન પણ ન બોલવું. સત્ય ના બોલાય. ગાય પાછળ કસાઈ પડ્યા હોય ને ગાય હંતાઈ ગઈ હોય, પછી તમે એમ કહો મેં ગાયને જોઈ છે, હું તો હાસું બોલી જાઉં છું, અહીં ગાય ઊભી છે. ભાઈ બધી હાસું ન બોલાય. એ અમુક વિવેક રાખવો પડે. સ્વાર્થ માટે ખોટું નહીં બોલવાનું, પણ કોકની બ્રાહ્મણની રક્ષા હોય, કંઈક આજીવિકા હોય આપણી. પણ શાસ્ત્રીજી મહારાજ આવા પુરુષ હતા. ત્યારે આ BAPSના પાયા પાતાળે નખાણા છે. આ સિદ્ધાંત ઉપર આ સંસ્થા ઊભી છે આપણી. આ સંસ્થામાં કોઈની ટીકાની શાસ્ત્ર પ્રમાણે અને ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર જે હેતુ માટે આવ્યા ને એ હેતુ સિદ્ધ કર્યો હતો. શાસ્ત્રી મહારાજે અક્ષર પુરુષોત્તમ મંદિર કરીને કર્યો છે. કેવા મંદિરો કર્યા છે અને કેટલો મંદિરનો વિકાસ કર્યો, કેટલા સંતો હરિભક્તો, કેટલા દેશોના દેશ બાપાએ ખેડી નાખ્યા. આજે દુનિયામાં કોઈ આવું કામ ન કરી શકે. આ કળજુગની અંદર એવું કામ આજે સ્વામીજી કર્યું છે. એવા હરિભક્તો પણ બનાવ્યા છે, ઘણા બધા હરિભક્તો બનાવ્યા છે. અને સ્વામીને ક્યારેય ગાળું દીધી હોય, આ કર્યું હોય, મનમાં જ નહીં. અમેરિકામાં કેવી સિસ્ટમ હોય છે કે છોકરાને તમે કંઈ કરી ન હોય કે આ બાળકો બધા બેઠા ને રોજ કથા સાંભળે એક ચિત્ત બધા છોકરાઓ. બાળકને સ્કૂલમાં દાખલ કરે ને એનાથી પહેલાં પહેલું શું શીખવાડે? પોલીસનો ટેલિફોન નંબર ABCD પછી શીખવાડવાની. આ નિયમ છે આખા અમેરિકાનો. પોલીસનો નંબર ગોખાઈ દે. અને હું બીજું ગોખાવે કે તમારા મમ્મી પપ્પા કાંઈ તમારી પર ગરમ થાય, મારે કાંઈ કરે તો તમારા પોલીસનો નંબર દબાવવાનો. 3 મિનિટ ન થાય અમેરિકામાં પોલીસને આવતા. અને અઠવાડિયાના પપ્પાને જેલમાં નાખી જ દે, નિયમ છે. છોડે જ નહીં અઠવાડિયા સુધી. છોકરાને કાંઈ કર્યું તો. હવે આપણે અહીંયા ગુજરાતી ગયા છીએ, સૌરાષ્ટ્રના ગુજરાતના, અને છોકરાને કંઈક એવી ભૂલી છે ને 2 ધોલ મારી. અને છોકરાએ મારે વડે પોલીસ બોલાવીને છોકરા એના પપ્પા જેલમાં ગયા. એને બાપને લાગી આવ્યું હજી ઉગીને ઊભો છો ને મને જેલમાં નાખે છે. બહુ લાગી આવ્યું એને. જેલમાંથી છૂટ્યા પછી 15 દાડા પછી છોકરાને કહે તારે વેકેશન પડ્યું તો હાલો આપણે ભારતમાં ફરવા જવું છે, તને કાશ્મીરી દેખાડું, આબુ લઈ જાઓ, નેપાળ લઈ જાઓ. છોકરો આવ્યો અને મુંબઈમાં એરપોર્ટ ઉપર ઉતરીને 5 તમાશા માર્યા છોકરાને. પોલીસને ફોન કરી લે જા કરવું એને કરી કેસ. ભારતમાં કંઈ કાયદા છે નહીં. હાલો કેટલો દાઢમાં રાખ્યો છોકરાને. અને એના પ્લેનમાં પાછો લઈ ગયા અમેરિકા. પાછો 1 લાખ રૂપિયા 2 ધોલ મારવા ભારત લાવ્યા.
લાખ રૂપિયા બગડ્યા છોકરાને ધોલ મારવા. કેટલો એક મહિનો ધીરજ રાખીને કેટલું થયું છે છોકરા માટે. અહીંયા તો આપણે ગમે તે કરો, બિચારા છોકરાને કઈ એવું ગોખાવ કઈ હાલે નહીં, પોલીસ આવે તોય ન હાલે, પણ ત્યાંના કાયદા એવા છે, છોકરાને પાયરોટી આપે. સ્વામી બાપા અમેરિકામાં બાળકોની શિબિર કરી, 8,000 બાળકોની 10 દાડા શિબિર કરી. 8,000 છોકરા છોકરીઓ 10 દાડાની શિબિર, આખો દાડો બીજી જગ્યાએ લઈ ગયા, મંદિરમાં નહીં. કેટલો સત્સંગ કરાયો, 3 સત્સંગી હતા. આજે સંતો પહોંચી વળે નહીં એવો સત્સંગ આજે વિદેશોની અંદર પણ થયો. એકલા અમેરિકા નહીં પણ દુનિયાના દેશોના દેશમાં. ટોક્યોમાં મંદિર છે આપણું, કેટલા દેશોમાં મંદિર થઈ ગયા. તો કહેવાનું શું કે આજે એક મહાન સંત છે હાચા, તો આપણને આજે સમાજને ઘણો એનો લાભ મળ્યો છે. બાપાને 92 વર્ષ થયા છે. આજે એવું ને એવું એનું જીવન છે પવિત્ર. એટલો જ એના દર્શનથી શાંતિ થાય આપણને. મોટા મોટા માણસો દેશ વિદેશના આજે સ્વામીજીના દર્શન માટે ઝંખે, આમ એક ઝાંખી થઈ જાય. કેટલું માણસ આજે રોડ ઉપર ઊભું હોય, શાહીબાગ રોડ આખો પેક થઈ જાય કે સ્વામી નીકળે છે. કેટલું આકર્ષણ, એક ધારું આકર્ષણ. આપણે હું નાની ઉંમરના હોય તો થોડુંક આકર્ષણ, મોઢું બદલાઈ જાય, આકર્ષણ બંધ થઈ જાય. સ્વામીને રૂપ જોઈને નથી આવતા, કોઈ સંપત્તિ જોઈને નહીં, બસ એના દર્શનથી ટાટક વળે. તો આવા જે સંત મળ્યા છે આપણને, મહાન સંત મળ્યા છે. આજે આપણે ભક્ત ચિંતામણીની પારાયણ ચાલે છે ને, એમાં પ્રમુખ સ્વામી પારાયણ વાંચતા હતા, અને મેં ફોન કર્યો સ્વામીને. બાપા આ જ ગ્રંથની પારાયણ વાંચતા હતા સારંગપુરમાં, અને મેં નડિયાદથી ફોન કર્યો કે બાપા હું પારાયણનો લાભ લેવા આવું. સ્વામી કે તમે આવો, રસોઈ લઈને આવજો કોક હરિભક્તોની, ખાલી હાથે ન આવશો. અને પારાયણમાં એમને સામે બેહારે સ્વામી. અને પારાયણની પૂર્ણાવંતી થઈ ત્યારે પ્રમુખ સ્વામી બોલ્યા કે આજે આપણે સારો મેળ પડી ગયો, કે ભક્ત ચિંતામણી આ ગ્રંથ છે, નિષ્કાળાનંદ સ્વામીને લખ્યો છે, એ ગુરુવારે પૂરો કર્યો. મતલબ છેલ્લા પાને લખ્યું, આ ગ્રંથની લખણ સમાપ્તિ ગુરુવારે થઈ. અને સ્વામી કે આજે આપણે ગુરુવાર થયો એટલે મેળ પડી ગયો, ગુરુવારે પૂર્ણાવંતી આપણે છે ને ગ્રંથની પૂર્ણાવંતી થઈ. હવે તે દાડે બુધવાર હતો, સ્વામી બોલ્યા ત્યારે. એટલે મારા મનમાં થઈ ગયા બુધવાર છે ને સ્વામી ગુરુવાર કેમ બોલતા હશે. સ્વામી 2 વાર બોલ્યા પાછા. આમી 400 સંતો સામે બેઠેલા, કેટલા હરિભક્તો બેઠેલા, પણ સ્વામીને કોણ કે સામેથી કે આ નથી ભાઈ. પણ બીજે દાડે સ્વામીને 4 વાગે રૂમમાં આમી મળ્યા. મેં કીધું સ્વામી તમે ગુરુવાર કહેતા હતા ને, ગુરુવાર નહોતો, કાલે બુધવાર હતો. સ્વામી કે આજ ન થયો ગુરુવાર. એટલે મને એમ કે સ્વામીને સમજમાં નથી આવ્યું. મેં કીધું આજ થયો પણ કાલ નહોતો. પણ સ્વામી કે થયો કે નહીં. મેં કેલેન્ડરમાં કાલ નહોતો ગુરુવાર. તે સ્વામી કે વાર જોડે પૈણ્યા છો, કેલેન્ડર જોડે પૈણ્યા, ગુરુ જોડે પૈણ્યા છો? ગુરુ બોલે એ જ વાર. સંશય કેમ થયો તમને? તમને સંશય કેમ થાય? ગુરુ બોલે એ જ વાર, એ બોલે શાસ્ત્ર. આપણે સંશય તરત થઈ જાય કે ન થઈ જાય? આમ છે ભગવાન સ્વામિનારાયણના ચરિત્રમાં થઈ જાય ને બધે થઈ જાય આપણી બુદ્ધિના તરફ. તો આજે મોટા પુરુષ છે એની આ ગ્રંથની પારાયણ કરી છે. આ બહુ પવિત્ર ગ્રંથ, બધાને વસાવા જેવો. રોજ વાંચો 2 પ્રકરણ વાળું પાણી કરીને. જમીન શું કામ હોય છે? કોણ 9 વાગ્યામાં હોઈ જાય છે ઘરે? વાંચો તમે. આ ઘરમાં બેસે ને એવું નહીં વાંચો. અમદાવાદની અંદર ઘર સફા કરે ને તે પેલા 2 છોકરા શું કે સંતોને, તમે બહુ ભારે કરી કે. કેમ ભાઈ તમે સત્સંગી છો ને? આ ઘર સભાની મોકાણી કરીને અમારા ઘરમાં શું પ્રશ્ન થયા કે મારા પપ્પા છે ને એ ગાદી નખાવે, તક્યો નખાવે કે મારે કથા વાંચો, ઘર સફા કરવાની છે. અને 1 કલાક પ્રવચન આપે, કોઈ ધૂન બોલવાય ન દે કે તમને ન આવડે રાગ, કીર્તને હું જ ગવડાવી, કથા હું જ વાંચું. અને કથા પાછળ કેવું જ્ઞાન આપે કે તું પેન્ટ માગે છો ને રજો ગુણ છે, હાદું ચલાવી લેવું. એલા ફાટી ગયું તો માગી છે ભાઈ, રજો ગુણ છે. આ પાછું જ્ઞાન અમને લાગુ પડાવે કે કંટાળો આવી ગયો અમને ભાઈ સાહેબ કે. એટલે ઘણી વાર કેવું હોય, સભા કરે પણ મારે છોકરાનું લેવલ શું છે. બાળકો હોય તો બાળકોના લેવલ પ્રમાણે તમે અઠવાડિયાની એક સભા કરો, કંઈક નાસ્તો રાખો, કંઈક છોકરાને કંઈક ખવડાવો પીવડાવો, એવું કંઈક ઠંડુ, અને ઘરની મજા આવે. બહાર શું સુખ લેવાનું છે? ઘરની અંદર જ આનંદ આવે આપણને. 5 સભ્યો જ ભેગા થઈને ખુશ રહ્યો, એની મજા. તમે લગ્ન કર્યા, પતિ પત્ની 2 જ હતા, તમારે કોઈની જરૂર પડતી હતી? નવું હતું ત્યારે. અત્યારે કેટલા બધા આપણે ટેકાની જરૂર પડી, હેત ઓછું થઈ ગયું એટલે બીજે બધું મન છોટવા મળે. ઘરના સભ્યો જોડે જો એવું ને એવું હેત રાખો, તમારા દીકરા, મા બાપ, પરિવાર, હે બધા વીટાને બેહે, ખાઈને આનંદ કરી નિખાલસ ભાવે, એની મજા આવે. આ ભમોદરા ગામ છે ને એક લલિતભાઈ રે, સારંગપુર મળ્યા સંતોને કે સ્વામી પૈણો ન હોત ને તો સારું હતું કે છે. એકનો એક દીકરો, મારી મમ્મી ને મારી પત્ની એટલા ઝઘડે નહીં, મને ઘરમાં રહેવાનું મન નથી થતું, શું કરું?
સંતો કે ઘર સભા કરી કે આમાં કોઈ બેહે નહીં, કીધું એકલો કરી. તે બિચારી ઘર સભા શરૂ કરી. એ કે મારી મમ્મી બેહે ને તો મારી ઘરવાળી આવે જ નહીં, અને જો મારી પત્ની વહેલી બેસી ગઈ તો મારી મમ્મી ન આવે. તું ચાલુ રાખ. તે પછી શું કરે, તુવેરની ફૂલો સીંગવાની હોય ને, ફોલવાની હોય ને સીંગો, તો નજીક બેસીને ફોલે કે હું વાંચે છે, હું સમજાવે છે, ઇંતેજારી થાય. એમ કરતાં કરતાં નજીક બેસતા થઈ ગયા. 2 મહિના પછી ભેગા બેસતા થઈ ગયા. અને એમાંથી ધીરે ધીરે એવું થયું કે મારી પત્ની કાર્યકર થઈ ગઈ, અને મારી મમ્મી ને મારી પત્ની બે સત્સંગ શિક્ષણ પરીક્ષા આપે, તે એકાબીજાને તૈયારી કરાવની. એકાબીજા વગર ખાય નહીં, મારી વગર ખાય પણ એકાબીજા વગર એને ન હાલે. માં દીકરી કરતાં હેત થઈ ગયું. આ ઘર સભાનો ચમત્કાર છે. આ સત્સંગ કરો ને આ પ્રશ્ન સોલ્વ કરે. હું ત્યાં ગયો છું એક ગામમાં, અને એ ભાઈ ખાવા બેહે અને ન બોલવાનું, એની પત્નીને બોલે ન બોલવાનું, અને કેટલી ઉંમરવાળા ને એવું બોલે. અને એના ઘરવાળાએ અમને કેવડાવ્યું. એ ભાઈને થોડીક વાત કરી કે જિંદગીમાં નહીં બોલું ખાવા માટે. એના ઘરમાં શાંતિ, હાવ શાંતિ થઈ ગઈ. કોઈને ખાવા જેવું નહોતું રહ્યું. ખાતા ખાતા ઉઠી જઈને રોવા મળે. આ કાંઈ પોલીસ સોલ્વ કરે પ્રશ્ન? સરકાર કરે તમને? સરકાર તમને લાઇટો આપે, રસ્તા આપે, પોલીસ આપે, રક્ષણ આપે, કે પાણી, જે કંઈ થોડીક વ્યવસ્થા આપે. કુટુંબના પ્રશ્ન, મનના પ્રશ્ન કોણ સોલ્વ કરે આપણા? એ તમારો પૈસોય ન કરે. 50 કરોડ રૂપિયા હોય તો સંસ્કાર ન આવે પૈસાથી કંઈ. રૂપિયા ગમે તેટલા હોય, તમારા ધર્મ જ પાળવો પડે. કથામાં જ બેહવું પડે આખા પરિવારને. સત્સંગમાં જ આવો તમે, ગમે તેવો માણસ પરિવર્તન લાવી દે. પથ્થર હૃદયનો માણસ હોય પણ કથામાં બેહે ને એ બદલાઈ જ જાય. કથા વસ્તુ જ એવી, ભગવાનનું વરદાન છે આ. વાલ્યા લૂંટારા જેવાને નારદજી ઊભા થોડોક સત્સંગ કરાવ્યો, બદલાઈ ગયા, બદલી નાખે માણસને. ભગવાન સ્વામિનારાયણ જેના ઘરમાં બિરાજમાન છે, વચ્ચા પડકર ગાડાને બચકું ભરી ગયા, ગાડું ફટકાણું હતું. એવા ક્રોધી, 2 દાંત પડી ગયા ના, બળદ ગાડું ગાડાને બચકું. હવે એવા માણસને પણ સ્વામિનારાયણ ભગવાન સાધુ બનાવી દીધા. ભગવાન કે આને માણા ભટકાણો લોચો કાઢી દે તરફ, ગાડું ભટકાણું સારું. નિર્માનાનંદ સ્વામી નામ આપી દીધું. કેવા કેવા મોટા મોટા દરબારો, ખુરખાન. આપણે એક પેલા હતા, પેલો ભાઈ આપણું નામ ભૂલી ગયો, કેવો માણસ, માથું કાપે ને અને એ તરવાલમાં ભરાવીને ગામમાં ફરે, એવો માણસ. એની કૂતરાને દંડવટ કર્યા, ગઢડામાં આવ્યા હતા કે આ તો કૂતરા પર પગ દેવાઈ ગયો મારે. પરિવર્તન લાવી દે. જોબન પગી જેવો એક ભસ્મ ખૂટી ગઈ, સીજી મારે પ્રાણ છૂટી ગયા. કેટલો જોડાણ થઈ ગયું ભગવાનમાં. કેવો બારવટીયો ભારત લેવલનો. આ પરિવર્તનો સત્સંગથી આવે માણસના. ઘરમાં તમે ગમે તેટલું કહો હરખા રહેજો, આમ નહીં કરવાનું, કોઈ સાંભળે નહીં, રિએક્શન આવે એના ખોટા. સત્સંગ કરો ને કોઈને કાંઈ કહેવું ન પડે. સાચા ભાવથી ભક્તિ કરવાની જરૂર છે. તો ધીરજ રહે, શાંતિ રહે, ભગવાન રાજી થાય આપણી ઉપર. તમે બધા 3 દાડે લાભ લેવા આવ્યા છો કથાનો, અને આ બધી કથા તમે સાંભળી છે. અમારે સમજવાની, તમારે સમજવાની છે. તો ફરીને તમને વાત કરીએ, આપણી કથા હવાની થાય, બધા જાઓ, આરતીમાં જાઓ. મંદિર ધમધમતું હોવું જોઈએ આપણું. સુરત તમે જાઓ ને, ગોળીને પ્રભાત્યાના છે જ બધા આવે છે હરિભક્તો, નથી આવતા નહીં. પણ તમારા શહેર પ્રમાણે તમે અહીં બેઠા છો ને, એમાંથી 10 જણા નહીં આવતા હોય. 10%, 10 જણા ને 10%. આવો ને આરતીમાં, ભગવાન રાજી થશે. દર્શન કરો, સંતો કીર્તનો ગાય, ભગવાનના દર્શન થાય. અમારા ગઢડામાં ઉતરતા ખબર ઓટા બનાવ્યા છે, ટેકો દઈને બેહવાના. ભગવાનના દર્શન કરીને વાઘા કેવા પહેર્યા, મુંગટ કેવા પહેર્યા, આપણે ભગવાનની મૂર્તિની સ્મૃતિ કરીએ. તો જોઈને હરિભક્તો, આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી સાંભળ્યું કે ખરેખર સ્વાર્થ વગરનું જીવન એ આપણે જીવી ન શક્યા. કળિયુગની અંદર દરેક વ્યક્તિની અંદર કોઈને કોઈ સ્વાર્થ હોય. એક મા બાપ અને આપણે એક ગુરુ, આ 2 વ્યક્તિ જ આપણને સ્વાર્થ વગરનો પ્રેમ કરી શકે અને આપણને યોગ્ય માર્ગ ચીંધી શકે વગર કોઈ સ્વાર્થે. તો આ બધી વાત આજે આપણે આ પ્રવચન અંદર શીખ્યા. તો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરો, વિડીયો શેર કરો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. તો મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.